હિંમતનગરમાં હુડાના વિરોધનું વંટોળ વધુ ઉગ્ર બનતું જઈ રહ્યું હોય તેવું લાગી રહ્યું છે। હિંમતનગરના ઇતિહાસની સૌથી મોટી પદયાત્રામાં વિશાળ જનમેદની ઉમટી પડી હતી, ત્યારે આજે આ પદયાત્રાની પૂર્ણાહુતિ બાદ હજુ પણ આંદોલનમાં વિરોધના તણખા વધુ ઉગ્ર થતા જોવા મળ્યા। ત્યારે આગેવાનોએ આગામી સમયમાં શું પગલાં લેવામાં આવશે તેના વિશે શું ચીમકી ઉચ્ચારી છે, બધી જ વિગતો મેળવ્યા અહેવાલમાં। જય હિન્દ BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી। સાબરકાંઠા જિલ્લાના હિંમતનગરમાં હુડા સામેનો વિરોધ જે છે એ વધુ ઉગ્ર બનતો જઈ રહ્યો છે। હિંમતનગરના 11 જેટલા ગામોના ખેડૂતો અને ગ્રામજનો છેલ્લા 1 મહિનાથી પણ વધુ સમયથી આ વિકાસ યોજનાનો વિરોધ કરી રહ્યા છે। તેમનો આક્ષેપ છે કે હુડાના કારણે તેમની ખેતીની જમીનો કપાતમાં જશે અને તેઓ પાયમાલ થઈ જશે। તાજેતરમાં જ આપણે જોયું હતું કે ભાજપનો બેરણા જિલ્લા પંચાયત સીટનો સ્નેહ મિલન કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં ખેડૂતો પહોંચ્યા હતા અને રામધૂન બોલાવીને વિરોધ કર્યો હતો। આ પ્રકારે વિરોધ થતા ભાજપના કાર્યકર્તાઓ દોડતા થઈ ગયા હતા। ખેડૂતોનો વિરોધ જોઈને ભાજપે સ્નેહ મિલનનું જે સ્થળ હતું એ જ બદલી નાખવું પડ્યું હતું। એવામાં 25 તારીખે શરૂ થયેલ વિરોધ પદયાત્રાની પૂર્ણાહુતિમાં આગેવાનોએ શું કહ્યું, પહેલા એ સાંભળીએ। જમીન માટે અમે રેલી કાઢી છે, અમારી જમીન બચાવવા માટે અમે રેલી કાઢી છે। આ જમીન અમારા મફતની નથી, અમારા છોકરા માટે રાખવાની છે। તમારા છોકરા માટે આ જમીન નથી અને આ જમીન અમારી બચાવવાની છે। હુડા હટાવવાનો છે, ગમે તે થઈ જાય પણ આ હુડો હટાવવો પડશે। તમારા બાપુની જમીન નથી। 5 દિવસથી અમે જે ખેડૂત એકતા પદયાત્રા કરી એની પૂર્ણાહુતિ ટાવર ચોક સરદાર વલ્લભભાઈની પ્રતિમાએ કરી છે અને અમારું હુડાનું આંદોલનનું પાર્ટ 2 આજથી શરૂ થવા જઈ રહ્યો છે। એનું રણસિંગુ પણ અમે આજે ફૂંક્યું છે। આજથી અમે નિર્ણય લીધો છે કે આગામી દિવસોમાં કોઈ પણ રાજકીય કાર્યક્રમ અમારા 11 ગામ અને હિંમતનગર શહેરમાં અમે થવા દેવાના નથી અને જો કરશો તો અમારે તમારી સાથે સંઘર્ષમાં ઉતરવું પડશે તો ઉતરશું, પણ કાર્યક્રમ અમે નહીં થવા દઈએ જ્યાં સુધી હુડા રદ ન થાય। અમે સરકારમાં મળ્યા, બધે મળ્યા, સરકાર હજુ સુધી ખાલી વાતો જ કરે છે, કોઈ નિર્ણય પર આવી નથી રહી। ત્યારે અમે ત્વરિત નિર્ણય ઈચ્છીએ છીએ। આજે 85 દિવસથી અમારા આંદોલનને થયા પણ આજ દિન સુધી કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી, એટલે અમારું આંદોલન હવે પાર્ટ 2 તરફ જઈ રહ્યું છે। અમે આજે મહાત્મા ગાંધીજી, બાબા સાહેબ આંબેડકર અને સરદાર વલ્લભભાઈના પણ દર્શન કરીને કહીને આવ્યા છીએ કે ક્યાંક તમારા આદર્શોને બાજુ પર મૂકી અમારે આ લોકોને ભગાડવા પડશે તો ભગાડી પણ દઈશું। આ યાત્રા પદયાત્રા કાઢી છે, એ યાત્રા અમે 5 દિવસથી સરંગ રાતદારો ઊંઘ્યા નથી અને આજે આવરો મોટા સમૂહમાં અમે આટલો બધો મોટો કાર્યક્રમ થઈ રહ્યો છે, છતાં પણ સરકારની ઊંઘ ઉઠતી નથી, તો નેતાઓની ઊંઘ ઉઠતી નથી, સરકારની ઊંઘ નથી। અમે દિવાળી પણ ભૂલી ગયા છીએ, લગ્નો પણ ભૂલી ગયા છીએ। અત્યારે અમે એક જ મુદ્દો લઈને નીકળીએ છીએ, અમારી જમીન ના મરવી જોઈએ। આગામી સમયમાં જૂનું યાદ કરીએ તો જે વખત મીટર રદ કર્યો હતો, જે સરકારે મીટર રદ કર્યો હતો, એ વખત જે લોકોએ એ વખત જે પોતાને જાન આપી દીધા છે, એવા જાન આપવા માટે પણ અમે તૈયાર છીએ। અને જે વખત અમે શહીદો, જે વખત અહીંયા આપણા સાબરકાંઠાના શહીદો 5 શહીદો થયા હતા, એવા અમે 51 શહીદો છે, પણ 1 ઇંચ જમીન આપવા માટે અમે તૈયાર નથી। અને જો થશું તો અમે ગામે ગામ જે શહીદો થયા હે, જે શહીદોને મારવા હોય તો મારી નાખો, જે કરવું હોય ખેડૂતોને મારી નાખો, જે કરવું હોય કરો, તમારે છૂટ છે। પણ અમારા ઘેરથી મહિલાઓ એટલી તૈયાર છે કે અમારા માટે પણ એ જાન આપવા માટે તૈયાર છે। એટલે સરકાર એટલું સમજી લેજો કે ભાઈ આ સારું થતું નથી। અત્યારે તમે 1 ગુંઠો જમીન લેવો હોય તો મળતો નથી, 1 ગુંઠો જમીન લેવી હોય અત્યારે 1 એકર જમીન લેવી હોય તો ડુંગરોમાં પણ જોઈ જમીન નથી। એટલે આ લોકો એવું સમજે છે કે તમારો ભાવ વધે, એટલે આ ભાવ વધે કે પેલા ખિસ્સામાંની પૈસા શાનું વપરાઈ જશે અને જમીન વગર ના થઈ જશો। એ હજી તમે સોંપરી લ્યો, ઉપર બેઠેલા તમે ખેડૂતો જ છો, ઉપર બેઠેલા તમે ખેડૂતો જ છો, તમે પણ બધા નેતાઓ ખેડૂત છો, બધાને ખબર જ છે કે પરિસ્થિતિ હું છે એમ। પણ ખરેખર તમે બધા સમજી જો, 2 હાથ જોડીને અમે ખેડૂતો તમને નમસ્કાર કરીએ છીએ કે અમારી વેદના તમે સાંભળો અને જલ્દીથી જલ્દી એનો ઉકેલ લાવો, એવી અમે ભગવાનને પ્રાર્થના કરીએ છીએ। અંતઃ અસ્તિ પ્રારંભ
આજે પૂર્ણ થયેલ પદયાત્રામાં જ ખેડૂતોએ પાર્ટ 2 ની જાહેરાત પણ કરી દીધી હતી. કોઈ પણ રાજકીય કાર્યક્રમ ન થવા દેવાની તેમણે ચીમકી પણ આપી છે. હવે જોવું એ રહ્યું કે આગામી સમયમાં આ અંગે કોના દ્વારા અને શું પગલાઓ લેવામાં આવે છે. સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.